વાવ વેપારી એસોસિએશન દ્વારા સતલાસણા મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। સતલાસણાના વાવ 3 રસ્તા પર 15મી ઓગસ્ટ રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, જે બાબતને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું। વાવ 3 રસ્તા પર મંચુરિયનની લારી ઉપર મંચુરિયન ખાવા આવેલા અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કર્યો અને ઈજા પામનાર વ્યક્તિને લોહીલુહાણ હાલતમાં છોડી ત્યાંથી નાસી છૂટ્યા હતા। ત્યારબાદ સતલાસણા પોલીસ સ્ટેશનના ફરજ પરના અધિકારી ત્યાં હાજર થઈ ઈજા પામનાર વ્યક્તિને સતલાસણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જ્યાંથી બીજા પામનાર વ્યક્તિને વડનગર સિવિલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ત્યાંથી અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે ત્યાંના વેપારી મંડળ તેમજ ઈજા પામનાર વ્યક્તિના પરિવારની માંગ ઉઠી છે કે હજુ સુધી હુમલાખોરોને કેમ અટકાયત કરવામાં આવી નથી, તો હજુ સુધી કેમ કોઈ એક્શન લેવામાં આવી નથી। આ બાબતને લઈ વાવના વેપારી મંડળ તેમજ ઈજા પામનાર વ્યક્તિના પરિવાર સાથે મળી આજરોજ તારીખ 20 મંગળવારના સાંજે મામલતદારશ્રીને તેમજ સતલાસણા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી હુમલાખોરોને સજા થાય અને અમને ન્યાય મળે તેવી માંગ ઉઠી છે। શું નામ છે તમારું? મારું નામ ન્યાય દિનેશ કુમાર કેશવલાલ। જે વ્યક્તિ ઉપર હુમલો થયો છે તમારે શું થાય? એ મારા મોટા ભાઈ થાય। અચ્છા, શું કહેવા માગો છો? આ મારા ભાઈનો ઢોર માર્યો છે અજાણા ઈસમોએ, બરાબર। એના માટે હું આ વેપારી મંડળને લઈ અને અહીંયા આવ્યો છું, એનો ન્યાય મળે, બરાબર, એના માટે। પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે આ બાબતની? હા, પોલીસ સ્ટેશન જાણ કરેલી, પોલીસ સ્ટેશન ફરિયાદ પણ આપેલી છે। પોલીસ ત્યાં આગળ સ્થળ પર આવીને જોઈને જતી રહી, પણ સ્થળ પર કોઈ પંચનામું કરેલ નહીં। તમે પોલીસ જોડે કોઈ જવાબ માગ્યો હતો? અમે પોલીસ સ્ટેશન જઈને જવાબ એવું કર્યો તો ભાઈ તમે હજી પંચનામું કરવા આવો, પણ ખાલી પોલીસ આવી અને ત્યાં આવીને ગયેલી, પણ હજી પંચનામું કરેલ નહીં, સ્થળ પર પંચનામું નહીં થયું હજી। તમારી સાથે જે વ્યક્તિ જોડે હુમલો થયો છે એના કોઈ સભ્ય છે ઘરના તમારી જોડે? હા, એ સભ્ય છે, એમનો ભાઈ છે અમારી જોડે। તમારું નામ જણાવશો? શેનમાં કાંજીભાઈ રણછોડભાઈ। શું બનાવ બન્યો હતો? અમારે તો બનાવ્યો બન્યો કે 9:30 થી 10ના ગાળામાં અજાણ્યા શખ્સોએ મંચુરિયનની લારી ઉપર ખાવા આવેલા તેવા ભાઈ આપણા ન્યાય ચેતનકુમાર કેશવલાલ ને બાઇક હટાવવાના કારણથી આગળ લઈ જાય એના બાબતમાં એમને ઢોરમાર મારેલો, માથાના ભાગે 24 થી 25 ટોકા આવેલા। અને ત્યાં સુધી અમે 2 દિવસથી રાહ જોઈ રહેલા હતા કે પોલીસ આવીને સ્થળ ઉપર પંચનામું કરે, પણ આજ દિન સુધી હજી કોઈ પંચનામું કરેલું નહીં। પોલીસ આવીને તપાસ કરીને ગયેલી છે, પણ હજી એ લોકોને પણ એરેસ્ટ કરેલા બનાવ બન્યો તે સમય દરમિયાન હજી સુધી પણ એ લોકોની કોઈ ધરપકડ કરી નથી। તમારું નામ જણાવશો? ચૌહાણ મનોહરસિંહ ડી, ગામ? સરતાનપુર। શાના માટે અહીં આજે આવ્યા છો તમે? આજે અમે આવ્યા છીએ આ વાવ બસ સ્ટેન્ડ ઉપર માથાકૂટ કરેલી અજાણ્યા સમયે, એ બાબતમાં સાહેબનું આવેદનપત્ર અમે આપીએ છીએ। એ સમયની ધરપકડ થાય, હજી ફરિયાદ કરેલી છે પણ એ પોલીસે એરેસ્ટ કર્યા નથી। બાકી તો વાવ બસ સ્ટેશન ઉપર એક પોઈન્ટ આપવામાં અમને આવો, જેથી કરીને વેપારીઓની સલામતી રહે। રિપોર્ટર ભૂપતસિંહ ચૌહાણ, સતલાસણા।